હેલો ફ્રેન્ડ્સ, મારી યુટ્યુબ ચેનલ કલ્પના હોમ કિચનમાં આપનું સ્વાગત છે। આજે હું તમારી સાથે શેર કરીશ રીંગણના રવૈયાની રેસીપી। તેના માટે મેં જે બધી સામગ્રી લીધી છે તે હું પહેલાં બતાવીશ। મેં આ રીંગણ લીધા છે, તે આજે આ રવૈયાના રીંગણ આવે છે, આ રીંગણ લેવાના છે। તે મેં 300 ગ્રામ લીધેલા છે। આ મેં લીંબુ લીધું છે, સિંગદાણા, લસણ, તલ, ચણાનો લોટ, લીલા ધાણા, ગરમ મસાલો, વરિયાળી, જીરું, આદુના નાના પીસ, લીલા મરચાંને કટિંગ કરીને લીધા છે, મીઠું છે, દળેલી ખાંડ, હળદર પાવડર, ધાણા જીરું પાવડર, મરચું પાવડર અને આ મેં 250 ગ્રામ તેલ લીધું છે અને વાટવા માટે આ ખલ લીધેલો છે। હવે આપણે આ જે રીંગણ છે તેને કટ કરીને પાણીમાં જ નાખવાના છે કે તેથી કાળા ના પડી જાય, અને બધા જ કટ કરીને આપણે છેક જ્યાં સુધી આપણે રીંગણ ભરીએ ત્યાં સુધી પાણીમાં જ રાખવાના છે। હવે આપણે આ જે રીંગણ છે તેને કટ કરવાના છે। તેને જે આવી રીતે પાંદડા દેખાય એ કટ કરી લેવાના છે। આવી રીતે એના જે કિનારમાં જે અડધા અડધા પાંદડા આપણે કટ કરી લેવાના છે, અને એને જે પાછળનો જે ભાગ છે રીટાનો એ પણ અડધું કટ કરવાનું છે, અને આવી રીતે એને ચોરસમાં કટ કરવાનું છે, 2 કાપા કરવાના છે। અને અંદર જોવાનું છે કે આપણું જે રીંગણ છે એ સડેલું ના હોવું જોઈએ। આવી રીતે હું તમને 2 રીંગણ કટ કરીને બતાવું છું, તે તમે એવી રીતે બધા જ કટ કરી લેવાના છે। એને આવી રીતે બધા જ પાંદડા કાઢી નાખવાના છે। આવી રીતે આપણા બધા જ રીંગણ કટ થઈ જાય પછી આપણે એનો મસાલો છે તૈયાર કરવાનું છે, અને આવી રીતે આપણે કટ કરી લેવાનું છે। આવી રીતે ચોરસમાં કટ કરવાનું છે કે જેનાથી આપણે મસાલો અંદર બરાબર રહે અને આવી રીતે સડેલું ના હોવું જોઈએ। આવી રીતે બધા જ કટ કરી લેવાના છે। જો મેં આ બધા જ રીંગણ કટ કરી લીધા છે। હવે આપણે મસાલો તૈયાર કરીશું। તેના માટે મેં આ સિંગદાણા લીધા છે, 10-15 દાણા આપણે લેવાના છે, અને પછી આપણે તલ લેવાના છે। તલને મેં 3 ચમચી તલ લીધા છે। પછી આપણે લેવાની છે વરિયાળી। વરિયાળીને મેં 2 ચમચી લીધેલી છે। આ 3 વસ્તુને આપણે વાટી લેવાની છે। આને આપણે એકદમ ઝીણું નથી વાટવાનું, એને મીડિયમ જ રાખવાનું છે, એકદમ આપણે બારીક નથી બનાવવાનું। હવે જો આવી રીતે આપણો આ જે મસાલો છે વટાઈ ગયો છે, એને આપણે આ બાઉલમાં કાઢી લઈશું। તેને આ રીતનો જ આપણે મસાલો બનાવવાનો છે। આ જે આદુના કટકા છે તે મેં લીધા છે, લીલા મરચાં 4 નંગ જે મેં કટિંગ કરીને લીધેલા છે, 7-8 લસણની કળી છે તે આપણે લેવાની છે। હવે મેં આ જે લીલા ધાણા લીધા છે 20 ગ્રામ, તે પણ આપણે આના અંદર મિક્સ કરવાના છે। હવે આ જે બધી વસ્તુ છે એને વાટી લેવાની છે, લીલા મરચાં, ધાણા અને આદુ બધું જ વાટી લેવાનું છે। હવે આપણે આ જે પેસ્ટ છે તેને આવી રીતે બનાવવાની છે, બહુ ઝીણી પણ નથી બનાવવાની, બહુ મોટી પણ નથી રાખવાની, મીડિયમ જ રાખવાની છે। અને હવે આપણે આના અંદર આ પેસ્ટને પણ બાઉલમાં કાઢી લઈશું। હવે આપણે ધાણા જીરું 1 ચમચી લેવાનું છે, 1 ચમચી હળદર, 1 ચમચી મરચું, હવે આપણે મીઠું નાખીશું 1 ચમચી, દળેલી ખાંડ 1 ચમચી, હવે આપણે આના અંદર ગરમ મસાલો નાખીશું 1 ચમચી, હવે આપણે આના અંદર 1 ચમચી લીંબુનો રસ નાખવાનો છે। આ જે ચણાનો લોટ 250 ગ્રામ છે, આ બધું જ આપણે મિક્સ કરી લેવાનું છે। આના અંદર આપણે 50 ગ્રામ તેલ લેવાનું છે,
આ તેલ નાખીને આપણે મિક્સ કરવાનું છે. આના અંદર આપણે પાણીનો ઉપયોગ કરવાનો નથી, અને તેલમાં જ મિક્સ કરવાનું છે. આવી રીતે આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે. અને આ જે અડધો જે મસાલો છે એ આપણે છેલ્લે નાખવાનો છે, એટલે બધો જ મસાલો રવૈયામાં ભરવાનો નથી. અડધો આપણે એનો સાઈડમાં મૂકી દઈશું, જે આપણે છેલ્લે એને એડ કરીશું. હવે જે આ રવૈયા છે આવી રીતે આપણે બધા જ ભરી લેવાના છે. એને બરાબર ફિટ ભરવાના છે કે જેનાથી આપણે જ્યારે આને પકાવીએ ત્યારે એનો મસાલો બહાર ના નીકળવો જોઈએ. એવી રીતે આપણે બધો જ મસાલો આવી રીતે ભરવાનો છે, ફિટ જ ભરવાનું છે કે જેનાથી બહાર ના નીકળી જાય. હવે આપણે આવી રીતે બધા જ રવૈયા હું તમને 4-5 બતાવું છું, તે રીતે તમારે ભરી લેવાના છે. અને મારી રેસીપી પસંદ આવે તો શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકનને ક્લિક કરજો, જેનાથી મારી રેસીપી તમારા સુધી પહોંચે. હવે જો મેં આ રવૈયા ભરી લીધા છે. આવી રીતે બધા જ રવૈયા ભરીને તૈયાર કરવાના છે. અને આ જે મસાલો છે તે મેં અડધો રાખેલો છે, તે હું તમને બતાવીશ. તે પ્રમાણે તમારે મસાલો આને અડધો રાખવાનું છે. આ જે મસાલો છે તેને આપણે અડધો બચાવીને રાખવાનો છે કે જેનાથી આપણે છેલ્લે એને એડ કરીશું. અને આવું જાડું વાસણ લેવાનું છે કે જેનાથી આપણા રવૈયા છે દાજી ના જાય. એટલા માટે મેં આ સ્ટીલનું જાડું વાસણ લીધેલું છે. 200 ગ્રામ તેલ લેવાનું છે. તેલ ગરમ થાય એટલે આપણે એના અંદર 1 ચમચી જીરું નાખવાનું છે. આ જીરું આપણે બરાબર તરીને ઉપર આવે ત્યાં સુધી એને તેલમાં પકાવવાનું છે. બરાબર તેલમાં થઈ જાય પછી આપણે અંદર હિંગ નાખવાની છે. આવી રીતે બરાબર તરીને ઉપર આવે પછી હિંગ નાખવાની છે. હિંગ નાખીને આપણે બરાબર હલાવી લેવાનું છે. અને તેના અંદર જે આપણા રવૈયા છે એ બધા આપણે આના અંદર નાખવાના છે. રવૈયા છે તે આપણે આવી રીતે બધા ભેગા નથી નાખવાના, 2-3 કરીને જ નાખવાના છે. અને આવી રીતે એને ધીમેથી જ એને મિક્સ કરવાના છે કે જેનાથી આપણો મસાલો બહાર ના નીકળી જાય અંદરથી. રીંગણનો મસાલો બહાર નીકળી જશે તો રીંગણ બરાબર નહીં લાગે. હવે આપણે આને ઢાંકીને 4 મિનિટ સુધી ધીમા તાપથી જ આને ચડાવવાના છે. હવે આપણે ખોલીને પાછા જે નીચેના રીંગણ છે એ ઉપર લાવવાના છે. એવી રીતે ઉપર નીચે રીંગણ કરી દેવાના છે. હવે ફરી આપણે આને ઢાંકી દઈશું. આવી રીતે બરાબર ગોઠવીને પછી આપણે ઢાંકી દેવાનું છે. હવે 3 મિનિટ ફરી પાછું આપણે ખોલીને એને ઉપર નીચે કરી દેવાના છે રીંગણને. તો રીંગણ બધા જ રીંગણ ચડી જાય છે એવી રીતે કરવાથી. ફરી પણ આપણે આને ઢાંકી દઈશું. ઢાંકીને પછી આપણે 2 મિનિટ રાખીશું. હવે જે આપણા રીંગણ છે તે આવી રીતે તૈયાર થઈ જાય છે. હવે જો આ બધા જ રીંગણ ચડી ગયા છે, આવી રીતે દબાવીને જોઈ લેવાનું. હવે આપણા જે મસાલો છે એ હવે એડ કરવાનું છે. હવે આના અંદર આ જે મસાલો મિક્સ કરી અને આપણે 2-3 મિનિટ આવી રીતે રાખવાનું છે કે જેનાથી આપણો જે મસાલો છે એ ચડી જાય. અને આ જો આ રીંગણ હવે તૈયાર થઈ ગયા છે. તો આવી રીતે આપણે આ રવૈયા બનાવવાના છે. મારી રેસીપી પસંદ આવે તો શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, બેલ આઇકનને ક્લિક કરજો, જેથી મારી રેસીપી તમારા સુધી પહેલાં પહોંચે. હવે આપણે મળીશું બીજી રેસીપીમાં. ત્યાં સુધી બાય.